ધ્રોણાચાર પૂજ્ય ધણી માતંગ દેવ, પૂજ્ય ઋણંગ દેવ, પૂજ્ય માતય દેવ, પૂજ્ય મામય દેવ. જય હો. ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ, જય સિયારામ. ब्रह्मलीन धनजीराम बापू, ब्रह्मलीन रामजी बापू ने हरिओम. आप सर्वे ने हरिओम. मुझे गत गोरे के धर्मगुरु श्री के मैं श्री मेघवार समाज के जाजेरा धर्माचार अलख देवता जे कर्म पीछवा આપણે હમણાં થોડા દિવસ માઘ સ્નાનથી આપણે આ જ્ઞાન કથન માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ. આપ ધર્માચાર બોલો ડારાને, માતાજીને, લુણંગ દેવને. એક માતંગ પુરાણનું જ્ઞાન કથન કે વાંચન કે પઠન, આમ તો આપણે દરેક શાસ્ત્રો પુરાણો પણ હિન્દુ સમાજ દરેક સમાજને પોતપોતાના ધર્મશાસ્ત્રોનું વાંચન પઠન કરવું જોઈએ. મુસ્લિમ મેઘવાર સમાજને તો ખાસ આ માતંગ પુરાણનો અભ્યાસ કરવો, વાંચન કરવું, પઠન કરવું. બાળકોને પણ આપણે આ માતંગ પુરાણ અભ્યાસ કરવાનું, પઠન કરવાનું કહીએ. વિશેષમાં આપણે ગઈકાલે પૂજ્ય માતંગ ધણી માતંગ દેવનું 1272મી જન્મ જયંતિ અવતરણ દિવસ થયું. દાદા પધાર્યા, આશીર્વાદ આપણે સબને આપે. દાદા એ તુષ્યમાન થાય એ વાત. માતંગ પુરાણનું જ્ઞાન આપણે આમ તો માઘ માસ અમારા ચોથ પ્રમાણે ગઈકાલે શાયદ પૂરો થયો, છતાં આપણે આ માતંગ પુરાણનું જ્ઞાન કથન આમ તો આ બીજો વર્ષ ચાલુ છે, પણ આગલા 15 દિવસ હું બારે યાત્રામાં હતો એટલે માઘ સ્નાનના 15 દિવસ માઘ માસના ન વાંચી શક્યો, પાઠી શક્યો, અભ્યાસ ન કરી શક્યો, ન કથન કરી શક્યો. એટલે આપણે બીજા 15 દિવસ આજથી પૂજ્ય ધણી માતંગ દેવનું સ્મરણ કરીએ, જ્ઞાન કથન કરીએ અને આપણે લાભ લઈએ. ધણી માતંગ દેવ મારા સદગુરુ કુલગુરુ અમને આશીર્વાદ આપ્યા. હું આપની પાસે બોલી શકું, રાખી શકું, આપ સાંભળી શકો પ્રેમથી, ભાવથી, લાગણીથી. એ મારી એક વિનંતી અને પ્રાર્થના. ખાસ આભારી હું આપ સર્વેનું. ધન્યવાદ. મારા આ માતંગ પુરાણનું જ્ઞાન કથન કે સત્સંગ વાણી કે સંત વાણી, જે બી શાસ્ત્રોના સૂત્રો, મહાપુરુષોના, બાબા સાહેબના, કુરાન શરીફના જે બી આપની પાસે વચનો રાખું છું, આપ સાંભળો છો, એને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો. એ ખૂબ અતિ સુંદર વાત. એ આપણે સત્સંગનો જ્ઞાનનો લાભ લેવો જોઈને લ્યો છો, એ માટે હું ખૂબ આપનો આભારી છું. એ કાર્ય કરજો. એ વિડીયો આગળ મૂકું છું. તો ગઈકાલના આપણે કથનમાં જોયું કે પૂજ્ય ધણી માતંગ દેવ સંત સિંધ મૂકી અને પછી જામ ઉડવાજી પાસે આવ્યા છે, અબાઈ ગામ.
ત્યાં જામુડવાજીએ દાડાને કીધું, દાડા ભલે પધાર્યા, ઘણો સમયથી અમે કચ્છની સીમાડાઓનું નિરીક્ષણ નથી કર્યું, માટે દાડા આપને આવવું પડશે. જામુડાજી આવી વાત કરી ત્યારે એમના અમુક લોકો, એમની ભાયાતો કે સમાજના એ લોકોના મોટા ઉચ્ચ વર્ણવાળા જે હોય તે, એના બ્રાહ્મણો હોય કે એમના ભાયાતો જાડેજા હોય કે જે હોય તે, અમુક લોકોને આ વાતની ગમી નહીં. આ વળી મેઘવારોના ધર્મગુરુને શું અમારા બાવાજી આવડું બધું ચડાવે છે. ત્યારે કહેતા જામુડવાજી કે ભાઈઓ સાંભળો, આ અમારા ધર્મગુરુ તો છે, રાજગુરુ પણ છે, પણ મેં પણ એમને ગુરુ તરીકે, સદગુરુ તરીકે સ્થાપિત કર્યો છે. એ મહાન પુરુષ, ત્રિકાળ જ્ઞાની અવતારી પુરુષ છે, તમને શું ખબર. માટે જામુડવાજી દાદાએ સમય નક્કી કર્યો એ પ્રમાણે નીકળ્યા છે. થોડા દિવસ પછી એક ગોર જંગલ, સૂકી એવી જમીન જગ્યા ઉપર પહોંચ્યા. જંગલ, ઝાડીઓ, કાંટા, વાડ એવો. દાદાને એમ થયું કે આજે અમુક ઈર્ષાળુના દેખાયું છે, એને આપણે કંઈક બતાવશું, ચમત્કાર પરચો. દાદાએ પ્રાર્થના કરી ઘણી માતંગદેવ પાસે. અને એ સમયમાં એ સેના કે જે બી એની મુડવાજીની સિપાહીઓ પાસેનું પાણી ખતમ થઈ ગયું. જામુડવાજીને તરસ બહુ લાગી, કરગરવા લાગ્યા છે. સિપાહીઓ પાણી લેવા ગયા, પાણી ક્યાંય ન મળ્યું. રાજા દાદાને વારે ઘડી કે દાદા આપ તો અવતારી પુરુષ મહાન છો, તો આપ જરા અમને એક તરસ છીપ અમારી માટે એવું કંઈક કરો. પાણી ક્યાંકથી લાવો, આપ કંઈક કાઢો રસ્તો. ત્યારે વળી પાછા એ અમુક લોકો જે છે એમને સારી વાત ન લાગી અને એમ કીધું, હે બાવા, હે રાજા, હે જામ, આ ધર્મગુરુ પાણી ક્યાંથી લાવશે? તમે જેને દેવ કહો છો, અવતારી પુરુષ, એ શું મૂત્રીને પેશાબ કરીને? એવું બધું અપશબ્દો બોલવા, દાદાના અપમાન કર્યું, ધર્મગુરુનું, સમાજનું. દાદાને સમય આવી ગયો, જોયું. દાદાએ એક ધણી માતંગદેવ પાસે પ્રાર્થના કરીને પોતાની હાથની જે હાથ હતો એ જમીન ઉપર ઠેરાયું છે ને પ્રાર્થના દાદા કરીશું. પૂજ્ય ધણી માતંગદેવ વિનંતી સાંભળી અને દાદાના હથેળીઓ 5 આંગળીઓમાંથી મીઠા પાણીની વહેણ એક ચાલુ થઈ ગઈ. ગંગા નદી વહી એમ સૌએ પાણી પીધું. એવું ઠંડુ ને શીતળ મીઠું પાણી. પણ જે લોકો અડેખા હતા, ઈર્ષાળુ હતા, અડેખાઈ કરતા હતા, એવા લોકોએ જેવું પાણી પીધું તો એને એમના પેશાબની, મૂત્રની વાસ આવવા લાગી. થૂ કરી કાઢી નાખ્યું. પછી દાદાને કીધું, દાદાએ કીધું, જેવી આસ તેવી વાસ. તમે જેવું કીધું કર્યું એવું ભોગવું. બાકી બધાને મીઠું પાણી લાગ્યું. એ પછી પાડાને ચડાવ્યું, એની વાત. પાડો હસ્યો. દાદાએ કીધું, આ સારા એધાણ નથી, તમારા રાજ જશે ને એવું બધું દાદાએ વાત કરી. ગઈકાલે પણ અહીંયા સુધી વાત રાખી. અને પછી ઝારેજા ડુંગર સુધીનું યુદ્ધ થયા ને બધું, ક્યાંક પૂંજો લોહાણો ને એ બધી વાત આવી. ગઈકાલે આપણે રાખી. હવે આપણે આગળનો પાઠ આજે જોશું. એના પહેલા મેં સોર્યા પાજો ડાડો આયો આય, જોગ પંચોરથજી ગાલ્યો કે દો, જોગ મંડાણ જા લેખાડી દો નગના દો, ગત કે વિરાયને મારો સુણાઈ દો. આય મે ગ્વારા પાજો દેવ આયો આય, એ પાજો ડાડો આયો આય. બોલી પૂરી ધણી માતા.
અત્યાર સુધી આપણે ગાતા હતા દાદાની જન્મ જયંતિ પહેલા, હે મેઘવારા પાંચો દેવ વાંચીંદો, દેવ વાંચી ગયો. દાદાનો જન્મ થઈ ગયો, અવતાર થઈ ગયો, દાદા આવી ગયા 16 તારીખે, આજે 17. પણ હાણે દેવ આવ્યો એનો અનુભવ કેમ થાય? દેવ આવ્યો હોય, હવે હું એમ બોલું છું, દેવ આવ્યો હોય એની તમે આરાધ કરશો. માતંગ પુરાણનું, શાસ્ત્રોનું, મામઈ દેવના વેદોનું, પુરાણોનું જ્ઞાન, વેદોનું તમે એનું પઠન, વાચન અને કથન કરશો, સ્મરણ કરશો, દાદાનો આરાધ કરશો, સાચા મનથી, સાચા દિલથી, અને તમે બેસશો એક ચિત્તે, તો દાદા આવ્યા જ હશે. દાદા આવ્યા જ છે એ તમને અનુભવ થશે, એવું ખાતરી દઉં. પણ એક ચિત્તે દાદાનું ધ્યાન ધરવું. શ્રી રામ. ક્ષમા કરજો, આ મોબાઈલમાં જાહેરાતોની ખૂચ છે, બંધ થઈ ગયો તો વિડીયો. તો દાદા આવ્યા જ છે. સાચા મનથી, દિલથી તમે દાદાનું આરાધ કરશો, દાદાનું સ્મરણ કરશો, તો એ દાદા એ તમારી પાસે જ ને સાથે જ હશે. દાદો આવ્યો એ તમને અનુભવ થશે. પણ એ કરો તો સાચા મનને દિલથી કરજો. જેમ મેં હમણાં વાત કરી, માતંગ પુરાણનું કથન, સ્મરણ, વાંચન, પઠન કરવું પડશે. દાદા આવ્યા છે. દાદાના આશીર્વાદ મળશે, અનુભવ કરશો તમે. જો મેં કીધું એ માર્ગ અપનાવશો તો. એમને એમ દાદા એમને એમ નહીં આવે, ના દર્શન દેશે. દાદા ધ્યાનમાં, દાદા સાધનામાં, દાદા સ્મરણમાં, દાદા જપમાં, દાદા તપમાં આવશે, દેખાશે. અનુભવ કરશો, દેખાશે, દર્શન દેશે. માટે દાદા આવ્યા એ વાત. હવે આપણે જ્ઞાન કથા આગળ લઈશું. તો આજના પાઠનું આપણો જે વિષય છે, નામ છે શ્રી મામઈ દેવે ભગાડી ને પશુ એ વરુ એ ભગાડીના અવતારમાંથી પશુને મુક્ત કરી, એને પાઠ આજનો વિષય. હવે મામઈ દેવ હબાઈ ગામમાં જામ મુડવાજી પાસે થોડા દિવસ રોકાણ કરી અને દાદા વિદાય લીધી છે. અહીંયાથી રવાના થયા, પ્રયાણ કર્યા છે. અને હવે મનમાં વિચાર કર્યો કે કચ્છમાં તો ખૂબ જ્ઞાનનું, ધર્મનું પ્રચાર પ્રસાર થયો, ફેલાવો. હવે આ કચ્છ મૂકીને હવે હું ગુજરાત પ્રદેશમાં, ત્યાં હું આપણા મેઘવારોની સમાજ, મેસોરીઓની સારા પ્રમાણમાં છે, એટલે હું ત્યાં ગુજરાતમાં આ જ્ઞાનનું, ધર્મનું, બારમતી તીર્થ પાઠનું એ બધું પ્રચાર પ્રસાર થવું જોઈએ. માટે આવું વિચારીને દાદા કચ્છ છોડીને આવે ગુજરાત તરફ પ્રદેશ. ત્યારે બધા અલગ રાજ્યો હતા, વિસ્તારો હતા. હવે અત્યારે આ ગુજરાત એક, એમાં કચ્છ જિલ્લો થઈ ગયો, અલગ પણ જિલ્લો છે. પણ એવી રીતે પહેલી ગુજરાત અલગ પ્રદેશ કેવો હતો. આવી રીતે દાદા ગુજરાત તરફ પ્રયાણ કરે છે. ગામડે ગામ જ્યાં જ્યાં મેઘવારો હતા ત્યાં ત્યાં મેષ પંથનો પ્રચાર કર્યો દાદાએ. બારમતી તીર્થ, બારમતી પાટનો દાદા ખૂબ ત્યાં પ્રચાર કર્યો છે. એવી રીતે ફરતા 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 દાદાને 12 વર્ષ ગુજરાતમાં ફર્યા. 12 વર્ષ પછી ફરતા ફરતા ગુજરાતના ભરૂચ દેશના સીમાડે આવી, ભરૂચ ગામના શહેરના સીમાડે આવી ગયા છે. ભરૂચ શહેર હજી થોડુંક છેટું હતું, પણ ભરૂચ શહેરની સીમમાં દાદા આવ્યા છે ત્યારે એ બહુ ગાઢ જંગલ હતું.
અતિ ખતરનાક ગાઢ જંગલ, દરામણું. તે જંગલમાંથી દાદા પસાર થતા હતા. ભયંકર ઉનાળાનો દિવસો, ઋતુ. સૂરજ એટલો માથે તપતો હતો કે આપણાથી સહન ન થાય એટલી તાપ, એવી ગરમી. બરોબર સૂરજનો તાપ માથા ઉપર આવ્યો. ગરમી પણ ખૂબ પડે છે, તે છતાં દાદા પંથ કાપ્યા જાય છે, ચાલતા જાય છે. ભરૂચ શહેરના થોડાક જ નજીક જતા એમાં તેનો એક ગોવાળિયો એ શહેરનો ગાયો ચરવા જે આવ્યો હતો એ જંગલમાં. એ ગોવાળિયો બહુ ભલો જ માણસ હતો. એમણે મામીદેવને આવતા જોયા છે. ગોવાળિયો એમને જોઈને મનમાં વિચાર કર્યો કે કોઈ આ દેવતાઈ પુરુષ, અવતારી પુરુષ લાગે છે. ગોવાળિયો ઓળખી ગયો. એક ગોવાળિયો ઓળખી ગયો અવતારી પુરુષ, દેવ પુરુષ છે. પણ ઓલા હબાયના જાંબુડવાજીના અમુક ભાઈયાતો જે ઉચ્ચ કોમ વર્ણના હતા એ દાદાને ન ઓળખી શક્યા. એ તો દાદાએ પાછો બતાવ્યો ને ચમત્કાર બતાવ્યો ત્યારે એ માન્યા. એવા હતા. આ ગોવાળિયો ઓળખી ગયો. મનમાં વિચાર કર્યો કે આ દેવને એમણે કઈક આપણે સેવા કરીએ. એટલે પૂછે મામાઈ દેવ પાસે આ ગોવાળિયો આવે છે ને કહ્યું કે હે દેવ, હે મહાપુરુષ, આપ દેવતાઈ પુરુષ, અવતારી પુરુષ લાગો છો, માટે મને કઈક સેવા ચાકરી કરવા દો. આ વડલાનો છાંયો ઘટાઘન ઘોર છે. થોડી વાર આપ વડલાની આ છાયા નીચે આરામ કરો. તમારો થાક પણ ઉતરી જશે, ગરમી પણ ઓછી લાગશે અને થોડુંક ગરમી તાપનો સમય પણ નીકળી જશે. દાદા આરામ કરો દેવ, અને હું આપના માટે પાણીની કે ભોજન, કારણ કે બપોરનો સમય આપ ભૂખ્યા પણ હશો, માટે એ વ્યવસ્થા કરું. ત્યારે મામાઈ દેવને વાત ઠીક લાગી અને છાયણા નીચે, વડલા નીચે બેસે છે અને ગોવાળિયો આવે છે અને કીધું, એ દેવ, શહેર હજી દૂર છે, તમને ભૂખ લાગી હશે, તરસ્યા હશો, માટે બેસો, પાણી લાવું દૂધ. એવું કહીને ગોવાળીએ વડના પાંદડાનો એક દૂનો કોળિયો બનાવ્યો. એમાં ગાયનું દૂધ પૂજ્ય મામાઈ દેવને પાયું અને કીધું, હે દાદા, તમે આરો, આ મારો એક પ્રસાદ છે. એ કોળિયામાં ભરેલું દૂધ મામાઈ દેવ પીએ છે. પણ દાદા પૂર્ણ દૂધ ન પીતા થોડુંક બચી ગયું. એ બચેલું એઠું દૂધ એ કોળિયાને નીચે દાદા મૂકી દે છે, જમીન ઉપર. અને થોડી વાર બાદ વડલાની છાયામાં દાદાએ આરામ કર્યો છે. ત્યાર પછી મામાઈ દેવ ગોવાળિયાને આશીષ દેતા ત્યાંથી ચાલ્યા છે. અને ત્યાર પછી ગોવાળિયો પણ પોતાની ગાયો સાથે પોતાના ગામ તરફ જવા લાગ્યો છે. હવે જે વડલા નીચે જે દાદાએ એઠું દૂધ મૂકેલું
એ ડૂનામાં જે દૂધ બચ્યું હતું, ત્યાં એક વરુ નામનો જાનવર, વરુ એટલે કે માદા હતી. કચ્છી ભાષામાં એને ભગાડ કહેવાય છે. ભગાડનાર, ભગાડી એ માદા ને નારી જાતિ કહેવાય. તે વડલાની છાયા હેઠે આવી છે ભગાડી, અને વડલાની છાયા હેઠે આવીને જેવું જોયું, નજર પડવાથી કે આ દૂધ પડ્યું છે, કોઈ અહીંયા રાખેલું છે. દૂધ એ લઈ એને દૂધને પીવા લાગી છે એ ભગાડી. જે મામઈ દેવ હેઠું મૂકેલું હતું તે કર્મ સંજોગે, મામઈ દેવ તો અવતારી પુરુષ હતા. એ દેવને ભૂત ભવિષ્ય વર્તમાનની પણ ખબર પડતી હતી, પૂર્વ જન્મની પણ દાડાને ખબર પડતી. એ મહાપુરુષ હતા. તો એ જે એઠું પડેલું દૂધ મામઈ દેવનું એ ભગાડી પીએ છે, અને જેવું પીએ છે એને આગલા જન્મની સોચ થવા માંડી કે હું કોણ હતી, હું કોણ હતી. પૂર્વ જન્મ, આગલા જન્મની ખબર પડી છે. જ્યારે પીધું ત્યારે એવું લાગ્યું, ને આવી સોચ થઈ ત્યારે એવું લાગ્યું કે મેં કોઈ મહાન પુરુષ, અવતારી પુરુષનું આ એઠું પડેલું દૂધ પીધું છે, જે થકી મને આ પૂર્વ જન્મની એક સોચ થાય છે. ભગાડી વિચાર એવું જાણીને તરત જ જ્યાં જ્યાં મામઈ દેવ ગયા હતા એ પગલે પગલે સૂંઘતી સૂંઘતી એ દોડતી દોડતી મામઈ દેવ પાસે આવીને પહોંચી છે. ભગાડી આવીને દાડાના માર્ગમાં આગળ જઈને બેસી જાય છે. આમ ભગાડીને જોઈને મામઈ દેવ પણ ઊભા રહી ગયા, ડર્યા નહીં, ઊભા રહી ગયા. અને વિચારવા લાગ્યા કે આ એક ખતરનાક જાનવર, માંસ ભક્ષી, એ માણસોને, જાનવરોને બધાને આમ ખાઈ જાય તરાપ મારીને. આ ભગાડી મારી આગળ રસ્તામાં આવીને કેમ બેસી ગઈ મારા માર્ગમાં, એવું વિચારે છે દાદા. દાદા મામઈ દેવ ભગાડી સામે જુએ છે તો ભગાડી પણ એકી ટસે, એક નજરે એકી ટસે એ દાદાને જોતી હતી. એક જાણે કે દર્શન કર્યું હોય, એક ચિત્તે, એક દ્રષ્ટિ. મામી દેવ ત્યાં ઉભા રહી ગયા, તો પણ ભગાડી ત્યાંથી હટી નહીં, ખસી નહીં, ત્યાં જ બેસી રહી. એવું મામી દેવ વિચાર કરે કે આ નથી મને કંઈક ભક્ષણ કરવા આવતી, નથી ક્રોધ કરતી, ને કેમ આમ શાંતિથી બેસી છે, આમાં હકીકત શું છે? આ ભગાડી જે માંસાહારી કુર છે, ખતરનાક, કેમ મારી સામે આમ બેસી ગઈ નરમાસથી? શું કેવા ચાહે છે? ત્યારે ભગાડી પણ મામઈ દેવ પાસે આવે, ધીરે ધીરે કરીને દાદા પાસે આવે છે. પૂછે, મામઈ દેવના પગોમાં, ચરણોમાં આડોટવા લાગી છે.
પૂજ્ય મામીદેવને વિશ્વાસ થયો કે આ મને નુકસાન કરવા નથી ચાહતી, કંઈક કહેવા માંગે છે. કેમ આમ આડોટે છે મારા પગમાં? છે કોણ? આ છે કોણ? એવું મારે તપાસ કરવી જોઈએ, સોચ કરવી જોઈએ કે શું છે. ત્યારે દાડા ધ્યાનમગ્ન થઈ અને ભગાડીનો જે પૂર્વ જન્મ હતું એ દાડા જોઈ છે. અને મામીદેવ જાણી લીધું કે આ મને નુકસાન કરવા નથી માંગતી. આ કોઈક એવો જીવ છે, કંઈક કહેવા માંગે છે. કરગરીને મને કોઈક આત્મકથા, પોતાની કહાની કહેવા માંગે છે. પણ ભગાડી તો જાનવર છે, મનુષ્યની ભાષા કેમ બોલે? ચાલો એને મનુષ્યની ભાષા વાણીનું એનો પ્રબંધ કરી આપું, એમ પૂજ્ય દેવ વિચારે છે. મામીદેવ તો બ્રહ્માજીના અંશ હતા, આત્મસિદ્ધ મેળવેલા ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા, મહાપુરુષ. પોતાના આત્મબળથી, આત્મશક્તિથી દાદાએ એમને માણસ જેવી બોલી બોલવાનું એને એક વાણી, વાચા આપે છે દાદા. હવે મામીદેવ જાણી લીધું કે ભગાડીને મારી પાસે બોલવાની એને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. દાદાએ આશીર્વાદ દીધા છે. ત્યારે પૂજ્ય મામીદેવ વેદ પ્રમાણે કહે છે, લથડઈ અને લખણંતી તું આવીએ એવદ સીમારંગ મેં ઉભી રહીએ ભગાડી આજ અણબળ અહીંયા કી તું. અર્થ એમ થાય છે, જો કે વેદમાં જરાક શબ્દો આગળ પાછા મને બહુ ફાવતા નથી. આ કચ્છીમાં છે તો આપણે જે છે લખેલું એ આપને વાંચી સંભળાવું, કારણ કે હું માતંગ દેવ તો છું નહીં કે મને એ વેદોનું એમ શું કહેવાય શુદ્ધ ઉચ્ચાર આવી શકે. પાછો લખવામાં શબ્દો કદાચ આગળ પાછા થઈ ગયા હોય, કચ્છી શબ્દો છે, એ જે હોય તે આપણે એનો અર્થ સમજી. હે ભગાડી, તું મારા પગમાં સૂંઘતી, મારી પગોને સૂંઘતી મારા પગે પગે ચાલીને તું નિશાની ઉપર તું આવી છો. તું શું કહેવા માંગે? દાદા હવે પૂછે છે. તું કે? ત્યારે ભગાડી કહે છે, મનુષ્યના અવતારમાં જ્યારે એ ભાષામાં, વાણીમાં કહે છે, બોલીમાં, મનુષ્યની બોલી, લથડઈ તો જો લોખણઈ આવીશ એ વધસી, પન ચટે મૂકે ભવશો તો આવું જોખો પ્રાયો જીવ. આવું જોખો પાયો જીવ, જે હોય તે કચ્છી, એનો અર્થ સાંભળો. એ પરમ કૃપાળુ, તમારું આ જૂઠું જે તમે દૂધ વળલા હેઠે મૂકી આવ્યા એ મેં પીવાથી મને મારા આગલા જન્મની એક સોજ થઈ, ઓળખાણ પડી. હું તમારા પગ સૂંઘતી તમારી પાસે આવી ગઈ છું. મને મનુષ્ય જન્મમાંથી આ ભગાડીનો મને જે જન્મ મળ્યો, હવે આ જીવ મનુષ્ય ભગાડીના એમાં પડ્યો છે, એમાંથી હવે હું છૂટવા માંગુ છું. એ મને સોજ થઈ દૂધ પીવાથી. આવી રીતે ભગાડીએ મનુષ્યની ભાષામાં દાદાને કહ્યું અને સર્વ હકીકત દાદાને સંભળાવી છે. મામીદેવ વેદમાં કહ્યું, ભરૂચ દેશથી ભાણા મૈયારી છાસ વેચનથી દૂધ મેં નિર્મલ નાખ્યો પાણી
લોભ જે કારણ તો જો ભવ બગાડ્યો ત્યારે કોક પલ જાણ્યો. હે ભગાડી તું સાંભળ, અર્થમાં છે. હે ભગાડી, તું હવે મને કહે છે કે મને પશુ અવતારમાંથી છોડાવો, પણ તને ખબર છે તે તારા પૂર્વ જન્મમાં શું કર્યું તું? આ ભરૂચ દેશમાં એ દરમિયાન તું જ્યારે મનુષ્ય અવતારમાં હતી જન્મમાં, એ દરમિયાન તારું નામ ભાણા મૈયારી હતું. મૈયારણ, એ ભાણા મૈયારણ હતું. તું છાસમાં દૂધમાં પાણી મિલાવી મિલાવટ કરી અને માણસોથી ધગો ને ફટકો એ સમાજથી તું કરતી હતી. એવા તો તે ખોટા કર્મ કર્યા. તારા લોભના ખાતર તે આ બધું ધન ભેગું કર્યું હતું. તને આ વાતનું ભાન નહીં કે હું ખોટું કરી રહ્યું છું. ત્યારે તને ખબર નથી. છળકપટ કરી ધોખો કરી રહ્યું છું. તને ખબર નથી કે મને બીજા અવતારમાં મને આનો બદલો લેવો પડશે. મારે આવો તે અવતાર ભોગવો પડશે, એવું તને ખબર નથી. મામઈ દેવ આવું કીધું ત્યારે ફરી કરીને ભગાડી કે છે વેદમાં, પૂરી ભગાડી કે મોક્ષ દે, આંચ મૂકે પડત્ર જો પાણી, બોલ્યો ચાલ્યો મૂકે માફ કરી જા, એ ઘાત કરીએ ના હું ચાણી. ભાવાર્થ એનો અર્થ એમ થાય છે, એડનાથ હવે મારી વિનંતી સાંભળો. જીવ માત્ર ગુનાને પાત્ર છે, મનુષ્ય માત્ર ગુનાને પાત્ર છે. પૂર્વ જન્મના હું મૈયારી હતી, એ હકીકત સાચી છે દેવ, હતી મૈયારી. મેં લોભના લીધે ધન ભેગું કર્યું હતું, એ પણ સાચી વાત. મેં ખોટું કાર્ય કર્યું, છળકપટ કરી, ધોખા કર્યા, ધગો કર્યા, એ વાત હકીકત છે દેવ, વાત સાચી. અને મને ભાન થયું, પણ હું મૈયારણ હતી ત્યારે મને આ કોઈ ગમ નતું પડતું. ડરા સાચું ખોટું મને કાંઈ ખબર નથી પડતી. મેં એવું કોઈ જ્ઞાન નતું સાંભળ્યું કે આ સાચું કે આ ખોટું કે આ ખરાબ કે સારું એવું. અને મને એ પણ ખ્યાલ નતું કે મને આવો ખોટો બીજો અવતાર જાનવરનો ભોગવો પડશે. એમનું મને જરાય ભાન નતું દાદા, એ જ્યારે હું ભાણા મૈયારણ હતી. હમણાં મેં હવે તમારું જ્યારે જૂઠું એઠું દૂધ પીધું ત્યારે જ મને ભાન થયું કે મેં પૂર્વ જન્મમાં શું કર્યું. એ વખતે મારી અજ્ઞાનતા હતી દેવ, અજ્ઞાનતામાં આ કાર્ય થઈ ગયું છે. મને કોઈ જ્ઞાન નતું, મને કોઈ સોચ નથી. માટે મને માફ કરો દેવ, મને માફ કરો. અને મને આ ભગાડીના એ અવતાર જન્મમાંથી મને મુક્ત કરાવો. હું હવે આવું કોઈ દિવસ કોઈ અવતાર જન્મમાં ખોટું કાર્ય નહીં કરું, છળકપટ નહીં કરું. હે ધોખા ખાડીને ખોટું કરનારા,